શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામ ખાતે શનિદેવનું વિખ્યાત મંદિર આવેલું છે। આ મંદિરે દર વર્ષે માફક આ વર્ષે પણ આજે શનિવારે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આજે શનિવારે અમાસનો યોગ પણ છે અને શનિ જયંતિ પણ છે। આથી અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તોએ લાંબી કતારોમાં ઉપસ્થિત રહી શાંતિપૂર્વક ભગવાન શનિદેવના દર્શન પૂજાનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। શનિદેવના મંદિરે શ્રદ્ધાળુઓને પાણી, છાસ, કુલ્ફી અને ગુંદી ગાંઠિયાની પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજ્યના યાત્રાધામ પ્રવાસન બોર્ડના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુની સુવિધાઓ સાચવવા માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આજે શનિવારે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી તેમજ લોકગાયિકા ભૂમિ આહિર વગેરે દ્વારા પોતાની કળા પીરસવામાં આવશે। આ સમગ્ર આયોજન અંગે પૂજારી વિનોદ પરી તથા ખંભાળિયા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે શનિદાદાનો જન્મદિવસ છે। શનિદાદાનો જન્મદિવસ તો કરી પણ આજે અમાસ ને શનિવાર બંને યોગ હારે છે અને આવા યોગ 100 વર્ષ પછી પહેલી વખત આવ્યા છે। એટલે આજે વિશાળ પબ્લિક છે, બધા લોકો ભાવપૂર્વક દર્શન કરે છે, પૂજા કરે છે અને અમારાથી જે બની વ્યવસ્થા છે, આઈસ્ક્રીમ છે, કેરીનો રસ છે, ગાંઠિયા છે, એવી બધી પ્રસાદી પણ છે, એ પણ લોકોને બધાને ફ્રીમાં છે। અહીં આજે દેવભૂમિ દ્વારકા હાથલા ક્ષેત્રમાં અમાસ અને શનિ જયંતિ અને અમાસ ને શનિવાર હોય એવા યોગ ક્યારેક જ આવે છે। એટલે દર વખતે હાથલામાં શનિદેવ ભગવાનના આ મંદિરમાં અહીંયા ખૂબ ઉત્સાહભેર શનિ જયંતિની ઉજવણી થતી હોય એવી જ રીતે આ વખતે હાથલાના સમસ્ત ગામજનો અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ આ બધા ભેગા મળી અને ખૂબ સરસ રીતે આયોજન આ વખતની શનિ જયંતિમાં કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રેથી જ ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ અનેક શ્રદ્ધાળુઓ છે એ અહીંયા આ શનિદેવના અહીંયા સાનિધ્યમાં દર્શન કરવાના આજે શનિ જયંતિ છે ત્યારે અહીંયા આવી રહ્યા છે। ખૂબ મોટો માનવ મેરામણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા દર્શનાર્થે આવ્યા છે। અનેક અલગ અલગ ક્ષેત્રના મોટા જે આગેવાનો છે એ પણ આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા 3 વર્ષથી ખૂબ સરસ રીતે અહીંયા પોલીસ બંદોબસ્તની વાત હોય, ટ્રાફિક નિયમન કરવાનું હોય કે તડકાની અંદર, ગરમીની અંદર કોઈ પણ દર્શનાર્થી છે, શ્રદ્ધાળુ છે, એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટેની છાયણાથી માંડી અને બધી વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે। હાથલા ગામના દરેક સ્વયંસેવકો અને હાથલા ગ્રામ પંચાયત પણ ખડે પગે આ 2 દિવસ 2 રાતના આજનો દિવસ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ રીતે બધી વ્યવસ્થાઓમાં ભાગીદાર છે। આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે। છેલ્લા 3 વર્ષથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે પ્રવાસન વિભાગના માધ્યમથી કરીએ છીએ અને એમાં પણ આજે સુપ્રસિદ્ધ ગુજરાતનું આપણું ઘરેણું કહેવાય એવા કલાકાર રાજભા ગઢવી, ભૂમિબેન આહિર જેવા કલાકારો આજે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરશે અને આજે આખી રાત પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવવાના છે। અનેક દાતાઓ ગુજરાતભરમાંથી, બહારના જિલ્લાઓમાંથી પણ અહીંયા અન્નક્ષેત્રથી લઈ ભગવાનની પ્રસાદી અને સાથે સાથે આ ગરમીની અંદર આઈસ્ક્રીમથી લઈ, ઘોરવુંથી લઈ, ઠંડા પીણાથી લઈ અને અનેક વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે। અહીંયા ઘણા અનેક લોકોએ ધજાઓ શનિદેવની ચડાવી છે। 52 ગજની ધજા આજ મેં પણ ચડાવી છે અને અનેક શ્રદ્ધાળુઓએ અહીંયા આવી અને શનિ જયંતિના દિવસે યજ્ઞ કરતા હોય છે। એવી રીતે આજે મેં પણ અહીં યજ્ઞનું આયોજન હતું, એમાં મને પણ અવસર લાભ મળ્યો છે। શનિદેવની કૃપાથી આજના દિવસે અહીંયા યજ્ઞનું આયોજન હતું। એવા બીજા અન્ય ભાવિકો છે એના યજ્ઞનું પણ આયોજન છે। તો આવા વિવિધ કાર્યક્રમો છે અને ખૂબ મોટું માનવ મેરામણ છે એ શનિદેવના જન્મ જયંતિ નિમિત્તે આજે હાથલા અને અમારા ભાણવડ ક્ષેત્ર દેવભૂમિ દ્વારકાના આખા ક્ષેત્રમાં આજે અહીંયા ખૂબ મોટી ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાઓથી લઈ કોઈ યાત્રિક છે દર્શન વગર ન રહીએ એના માટેની ખૂબ સુંદર આયોજન જે